ચારેને ઊંઘમાં પોઢાડી દીધા। સુરતની રાજહંસ રેસિડેન્સીમાં એક સાથે 4ના મોતનું પ્રાથમિક તારણ। બંધ ઘરમાં કલાકો સુધી ગીઝર ચાલુ રહેવાથી જીવલેણ બન્યાની શક્યતા। સુરતમાં રાત્રે સૂતેલા એક બંધ ઘરમાં 4 લોકોના શંકાસ્પદ મોત થતાં ચકચાર મચી ગઈ હતી। રાત્રે જમીને પરિવાર સાથે સૂતેલા ચારેય વૃદ્ધ સવારે ના ઉઠતા પોલીસમાં જાણ કરાઈ હતી, જેથી પોલીસે તપાસ શરૂ કરી હતી। પહેલા સામૂહિક આપઘાત, બાદ ફૂડ પોઈઝન અને હવે ગેસથી ગૂંગળામણ થઈ હોવાની મોતનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે। બંધ ઘરમાં કલાકો સુધી ગેસ ગીઝર ચાલુ રહેવાથી કાર્બન મોનોક્સાઇડ જીવલેણ બન્યો હોવાની શક્યતા છે। સુરતના જહાંગીરપુરામાં પોલીસ હદમાં આવેલા મોરાભાગળ વિસ્તારમાં આવેલા રાજહંસ રેસિડેન્સીમાં 5મા માળે રૂમ નંબર 504માં 58 વર્ષીય જશુબેન કેશુભાઈ વાઢેર રહેતા હતા। જશુબેન બેંકમાં નોકરી કરતા હતા। હાલમાં જશુબેનના પુત્ર મુકેશ વાઢેરનું ઓપરેશન થયું હતું, જેથી તેમના 2 માસી અને માસા ભાવનગરથી તેમની ખબર પૂછવા માટે આવ્યા હતા। તેઓ ઘર બંધ કરીને સૂતા હતા ત્યારે ગત રોજ વહેલી સવારે જ્યારે જશુબેનની પુત્રવધુ નાસ્તો લઈને ઉપર ગઈ ત્યારે દરવાજો બંધ હતો, જેથી તેમણે દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ દરવાજો ન ખુલતા તેમને તેમના પતિ અને અન્ય લોકોને જાણ કરી હતી, જેથી મુકેશ ઘરની બીજી ચાવી લઈને આવ્યો હતો અને બંધ ઘરને ખોલતા અંદર જોયું તો ચારે વૃદ્ધના શંકાસ્પદ હાલતમાં મોત થયા હોવાનું સામે આવ્યું હતું। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।